કેંગન વોટર છે. તો એમાં આ પિંક કલર થઈ ગયો અને સાદું પાણી છે તો કલર જ નહીં આવે. એનો મતલબ કે આની અંદર. ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે શનિવાર. આપ સૌનું વ્લોગમાં સ્વાગત છે. રિપોર્ટર લાઈવ વ્લોગમાં હું છું હાર્દિક. પત્રકારની સફરના આ વ્લોગમાં આપ સૌ જોડાઈ રહ્યા છો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર દિલથી ચાહવા માટે. અને આજે કેવું છે, વાતાવરણ પવન બહુ છે, ઠંડી જબરજસ્ત લાગી રહી છે. એના કારણે જો તમને બતાવું, આ જુઓ પવન, આ જો મંડપ ત્યાં ઉડે. તે ભાઈ આવી ગયા છે, હેલો. અને સાનુબેન આવી ગયા છે. એ ફોન લે, ફોન આવતો સાથે ફોન પકડો. ફોન નહીં, નો ફોન, નો ફોન, ફોન નહીં. જો લાઇટ નથી આજે, જો આજે લાઇટ નથી, જો આજે લાઇટ નથી, જો જો નો લાઇટ, નો ટીવી. ક્યાં કરેગી આજ? હાલ ઓફિસે આવ્યા છીએ, પણ જવું છે એક સ્ટોરીમાં. બજેટને લઈને એક સ્ટોરી કરવાની છે જે બાકી રહી ગઈ છે, એક સ્ટોરી બટાકાની. કે ભાઈ બટાકા માટે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને શું અપેક્ષાઓ છે, શું આશા અપેક્ષા છે એના ઉપર. આજે લાઇટ નથી ને મોડાસામાં, વીજ કાપ છે, મેન્ટેનન્સ કહી શકાય. એટલે જે મોબાઈલ વાપરવાવાળા લોકો છે ને આમથી તેમ પડી રહ્યા છે કે લાઇટ નથી, મોબાઈલ તો યુઝ કરવો પડે, આદત બની ગઈ છે. પવન જોરદાર છે. હા હા, હા પવન તો જોયા. કેમ ના આવવા જોઈએ? આ જો ભરતભાઈ ચા બનાવે છે. હેલો હેલો ભરતભાઈ, પવન કેવો? પવન ફૂલ બહુ જબરદસ્ત પવન લાગે, બહુ ઠંડી લાગે. લાઈટ નહીં આજે, લાઈટ નહીં મળે. આ મોબાઈલ ઓમાય આ મોબાઈલ કેવી રીતે વાપરવાનો? લાઈટ નથી તો બેટરી ઉતરી જાય ને. શું કરે? બેટરી ઉતરી જાય. બેટરી ઉતરી કાલે તો જરૂર પડતી છે. હેડ વાળા આવે તો તા બ્લોક્સ બનાવવાનો. એવું હતું? 6-8 જણો. હું શું તો ફોન કરાનો પકી તો પછી આ શોક બીજી હોય. પછી હમણાં દી જાણ કે તલે બાપુ ફોન ના કરે. સર આમાં સામાન બધા લીધું. નાસ્તો કરાવ્યો પણ. નાસ્તો કર. કરાવ્યો. વાહ, સેવા કરી અમે. હા. સરસ. પછી નાસ્તો કરાવ્યો, પછી બેહાયરા. આને કીધું ચા પાય, પછી 100 રૂપિયા બીજા આયલા. એ સેવા જ છે. સેવા તો બટાકા છે. જોરદાર. એ આપણે અહીંયા શહેરાના હતા, શહેરા શહેરા ગામના આદિવાસી હતા. નીનામાં અટકતા હતા. અંબાજી રણોજા રણું છે. છોરાની બાધા હતી. પોલીસ વાળા કઈ પકડી ગયા હતા છોરાને. હા. તો ના 3 મહિને પકડાયો. એ ભાઈ જેલમાંથી ડાયરેક્ટ કાઢીને એ લોકો અંબાજી માનતા પૂરી કરવા ગયા. બાપ સારું ભાઈ, શ્રદ્ધા જરૂરી છે. 700 કિલોમીટર થાય એમ તો. 700 કિલોમીટર થાય. અને ચાલવું એટલે કોઈ હેલી વાત થોડી છે. સરસ. મેં કીધું અમારી કીધું તો નહીં ચલાવી કીધું, તમે લોકો ચાલી આવો. ચાલ ભાઈ, ચા બનાવો. હા, ચા બનાવી દીધા છે. હા, એક્સિડન્ટ થઈ ગયું લાગે છે. જો નિકુંજભાઈના ઘરે આવ્યા છીએ. લોક ખોલવા શીખવા રહી છે. લોક ખોલતા આવડતું નહીં કોઈ. ખોલી ગયું છે ફાયદા. મજામાં? રામ 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 રામ. રામ 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 રામ. આર્યભાઈ આવી ગયા છે. જય રામદેવજી. સારું બેન, પ્રિયભાઈ ગોઠવાઈ ગયા છે. આપણે નિકુંજભાઈના ઘરે આવ્યા છીએ. તો નવા ઘરની મુલાકાત તો એ બધો કરી દીધી છે, હે ને? આજે આપણે નિકુંજભાઈના ઘરે આવ્યા છીએ. જમવાનું નિકુંજભાઈના ઘેર છે. જો અમારે પ્રિયભાઈ અને સારની બેન જમવા બેસી ગયા છે. આર્યભાઈ રખેવાળી કરે છે. જયરામાભાઈ સારની બેન જમવા બેસી ગયા છે. અને આ બાજુ જમણવાર જો આ ડીશ તૈયાર થઈ ગઈ છે. રમકડા શંકર દીપિકા બેન આડ્યા રોટલી બનાવે છે. હા શું છે? કેંગન વોટર. કેંગન વોટર. આ છે ને એ સાદું આપણો જે રૂટીન આરો નાખતા હોઈએ ને, હા, એ એવું. આરો પ્લાન્ટ છે. પછી બધી મોટરથી પાણી અહીં આવે એટલે TDS વાળું આવે.
હા 150 થી 200 TPS. અને પછી અહીંથી ચાલુ થઈને આમાં આવે. આમાં એવી પ્લેટિનમની પ્લેટો હોય છે ઓકે અને એ પ્લેટો દ્વારા અલગ અલગ pH નું પાણી આવે. બરોબર, અત્યારે આપણે 9.5 pH નું પાણી પી રહ્યા છીએ. ક્લીન થાય છે અત્યારે. જો હવે એકદમ એક મિનિટ હું બતાવું છું તમને બંને પાણીનો ડિફરન્સ બતાવું. આપણું સાદું પાણી પીએ એ આ સાદું પાણી ભરીને આ સાદું પાણી બરોબર. હવે આ કેંગન વોટર થઈ જાય ને એકદમ થઈ ગયું અત્યારે 9.5 pH નું પાણી છે. 9.5 pH. હવે આપણે ટેસ્ટ કરીએ. સાદું પાણી છે ને તો એમાં કલર નહીં થાય. જેમ કે આ કેંગન વોટર છે તો એમાં આ પિંક કલર થઈ ગયું. ના સાદું પાણી છે તો કલર જ નહીં આવે. એનો મતલબ કે આની અંદર સારામાં સારા પ્રોપર્ટી છે. અને એવું કહેવાય હા કેંગન વોટરમાં ઓક્સિડાઇઝ પાણી છે એટલે આપણા સેલ જે મતલબ બોડીની અંદર ડેમેજ થતા હોય ને એ ડેમેજને રોકે આ કેંગન વોટર. એટલે એના માટે આપણે આમ મશીન નાખ્યું છે. આ જો ફૂલ ઓક્સિજન. સરસ સરસ. ઓક્સિજન જો તમને લાઈવ પાણી પાઉં જો આ રીતે કેંગન વોટર કામ કરે છે. હું તમને લાઈવ પાણી પાઉં છું. અત્યારે અંદર ઓક્સિજન કેટલા છે જો તમે. છે ને? એટલે એમાં પેલું નાખેલું છે ને આવું પાણી નેચરલ જે આપણે પહાડ ઉપરથી કે નદીમાં પાણી આવતું હોય ને એવું પાણી બરોબર બેટા ધોઈ નાખો ને ગ્લાસનું. લાગે છે પહાડનું પાણી હોય ને નેચર. નેચરલ જો આ બરોડ હતા આખું ટૂંકમાં બોડીમાં સેલ ડેમેજ ના થવા દે. હા. જો આવનાર સમય માટે બી આ ખૂબ જરૂરી છે. અત્યારે જો કે પાણીના કારણે ઓક્સિજન જો MBBS માં પણ સેકન્ડ યરમાં ચેપ્ટર આવી ગયું કે એવું? જો અંદર ઓક્સિજન જુઓ તમે. લાઈવ ડેમો. આમાં અલગ અલગ pH નું હોય. રાતે માની લો કે તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને હા તો આ જે છે ને સ્ટ્રોંગ વોટર ઓકે એ સ્ટ્રોંગ વોટર કાઢીએ ને આપણે અને પી લેવાનો અડધો ગ્લાસ એસિડિટી ક્લિયર થઈ જાય. ગોળી કરવાની જરૂર ઓહો નથી. પછી અહીંથી બે રિટર્ન આમાં એસિડિટીનું પાણી આવે પણ આમાં છે 2.5 pH નું પાણી આવે. ઓકે એ પીએ ને આપણે એક બેનો કોગળો કરીએ તો તમને માઉથ ફ્રેશનરની જરૂર ના પડે. હા મોઢામાં અલ્સર થયા હોય આ તે હોય તો બધું મટાડી દે. પછી આ 6 pH નું પાણી છે ને જે એ બ્યુટી છે. બ્યુટી એટલે મોઢું ધોવું હોય તમારે તો પિમ્પલ્સ થતા હોય નાતી હોય તો એ બધું મટી જાય. આ બ્યુટી અને હેર લોસ થતા હોય તો પણ વપરાય. એવું એમ આ હેર લોસ થવાનું કારણ બી પાણી હોઈ શકે. પછી આ ક્લીન વોટર છે ને જે એ આપણે જે લોકો દવા પીતા હોય કાયમી બરોબર તો કાયમી દવા પીતા હોય તો દવા સાથે આ પીવો તો ડાયલ્યુશન ફાસ્ટ થઈ જાય દવા. ઓકે એટલે ફાસ્ટ અસર કરે. જ્યારે આ જે 8.5 pH છે 9 pH છે કે 9.5 pH છે એ રૂટીન પાણી છે આપણે જે પીએ છે ને અને જે ઓક્સિડાઇઝ પાણી આવે કે જેના કારણે આપણા શરીરના સેલ બિલકુલ ઓક્સિડાઇઝ થઈ અને ડેમેજ ના થાય બિલકુલ. અને આમ જૂના સેલ રહ્યા હોય ને જે મરવા આવ્યા હોય એને જીવંત કરે એટલું ઓક્સિડાઇઝ પાણી આવતું એમાં. આપણે જે બજારમાં શાકભાજી લાવીએ છીએ ને એ મેં ટેસ્ટ કર્યો તો એકવાર આ સ્ટ્રોંગ વોટરમાં મેં વોશ કરી તો બધું જ કેમિકલ છૂટું પડ્યું એમાં. ઓહો અને જે ઓર્ગેનિકમાંથી સબ્જી લાવ્યો ને અને એ વોશ કરીને તો એમાં કોઈ કેમિકલ છૂટું ના પડે. હા લેબોરેટરી જ થઈ જાય. હા થઈ જાય. બરોબર. ખૂબ જરૂરી છે સારા સ્વાસ્થ્ય માટે. આપણે હાઇજીનનું ધ્યાન રાખીએ પરંતુ આપણે રોજ જે પાણી પીએ 1-2 લીટર 2-3-4 લીટર પણ એ પાણી જ જો બરાબર ના હોય તો કેંગર વોટર ખૂબ જરૂરી છે. તો મિત્રો આ રીતે જો કેંગર વોટર એમને વસાવ્યું છે અને એમને આખા ફાયદા કેવી રીતે થાય છે આવનાર સમયમાં કેંગર વોટર ફરજિયાત થઈ જવાનું છે કેમ કે જે રીતે પાણી આપણને મળતું હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક નુકસાનકારક તત્વો પણ હોય છે તો એ બધા માટે આ કેંગર વોટર જરૂરી છે. જુઓ રિકુજભાઈ આ કેમ અહીં પાણી મળ્યું છે? આમાં બ્યુટી વોટર ભર્યું છે. પેલામાં જ કાઢીને એમ? હા પેલામાં કેંગનમાંથી હા. અને આ બ્યુટી વોટર છે ને મોઢા પર સ્પ્રે મારવાનું
બરોબર, તો જેટલી ડસ્ટ હોય થોડી વાર રવા દેવાનું 4-5 મિનિટ, જેટલી ડસ્ટ હોય, પિમ્પલ્સ હોય એ બધા ધીમે ધીમે ઓછા થાય. એક દિવસમાં ના થાય, બરોબર, 10-15 દિવસ ટ્રાય કરવું પડે એના માટે. એટલે મતલબ નેચરલ વોટર છે બ્યુટી માટે. 6.5 pH નું એ જે કેંગર વોટરમાંથી નીકળે છે. હા, કેંગન વોટરમાં નીકળે. જો આ કેંગર વોટરમાંથી કાઢી છે. કોઈ બી આમ કે જો શરીરમાં આપણે કોઈ બી સમસ્યા કે તકલીફ થાય છે એક દિવસમાં જ નથી થતી, તો એનો સુધારો બી એક દિવસમાં નથી થવાનો, ધીમે ધીમે જ થવાનો છે, રાઈટ. તો અહીં જોયું મેં આ સ્પેશિયલ એમાંથી પાણી કાઢીને અહીં મૂકી છે વોશ બેસિંગ આગળ. આમ કે મોઢું ધોવું હોય ને તો આ પાણીથી મોઢું ધોઈ દેવાનું. ઇટ્સ ઓકે. જો આ બચ્ચો કેટલો સંસ્કારી છે, એકદમ લાઈનમાં બેસી ગયા છે જમવા માટે, પરોઠી વાળીને એકદમ શાંતિથી શિસ્તપૂર્વક. બહુ સરસ. નાના મહેમાન ભાઈના ઘેર આવ્યા છે, જમવા બેઠા છે. પ્રે તારે આવું જોવું છે. થોડું કઈ આનું શાક છે. કાજુ લસણ અને અને આ હળદરનું છે. હળદરનું શાક ને રોટલો છાશ. નિકુંજ બી ભાઈ ગયા ખાવા. રમકડો આવ્યો જ કાલનો. શું બસ એ રીતના મૂકો છો. સરસ મજાનું જમી લીધું છે. હળદરનું શાક અને કાજુ મસાલા અને એ શાક ખાઈ લીધું છે. સરસ મજાનું બાજુના રોટલા સાથે મજા આવી ગઈ. અને અમારા જે આર્યભાઈ છે ને એમની પર કાર કલેક્શન છે, તમને બતાવો. જો ટોળકી બેસી ગઈ છે. આપણે પૂછીએ આર્યભાઈ કઈ કઈ ગાડી છે તમારી પાસે? જી વેગન, પોર્શે અને બીજી બધી સારી ગાડીઓ છે. એવું સુપર કાર રાખી છે એમ ને? કલેક્શન જોરદાર છે. જો કોઈને પુરાણનું કામ હોય ને તો કહેજો. ટ્રેક્ટર બી લાવી દીધું છે, જેસીબી છે અને ટ્રક પણ છે. ટ્રાન્સપોર્ટ હે ઈસરો છે મોટું. હા, એ તો બેસીને જવાય છે ને, મિની ટ્રેક્ટર. બગડી બેટરી. જો આ ટ્રાન્સપોર્ટ થાય ગાડીઓ આમાં બહુ. બાળકોની પોતાની એક મજા છે. જો એ બાળકો નથી ને એટલે મેં પૂછ્યું ક્યાં ગયા, તો જો એ બહાર માટીમાં રમે. જો સીસીટીવી ચેક કરી, જો ટ્રક ભર્યો છે. પ્રે આર્ય સાનવી બધા બહાર રમે છે. સીસીટીવી લાઈટ ચાલુ થઈ, છોકરાને ખબર પડી ગઈ. સરસ માટીમાં મસ્ત રમે છે. પ્રે એ પેવું ન લાગતી કપડો ના આજુબાજુ કપડો ના વગરતો હો. મિત્રો, હોપ કે તમને ઇન્ફોર્મેશન કામ લાગશે, કંઈક જાણવા નવું મળ્યું હશે. તો આજના વ્લોગમાં બસ હવે આટલું જ. અને જો વ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી લાઇક કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સાથે સાથે આ જ પ્રકારના વ્લોગ જોવા માટે આપણી સાથે તમે જોડાયેલા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ.